નમસ્કાર મિત્રો, માય સેલ્ફ ઉત્સવ પરમાર. તો આપણે જાણીએ છીએ તેમ મિત્રો જીપીએસસી ક્લાસ 1-2ની પ્રિલિમ્સ 7 જૂનના રોજ લેવામાં આવી હતી અને તેનું આજે પ્રોવિઝનલ આન્સર કી આવી ગઈ છે. તો મિત્રો પ્રોવિઝનલ આન્સર કીમાં થોડીક ભૂલ છે. અમુક ક્વેશ્ચનો જે રહે એમાં ડેફિનેટલી આન્સર્સ જે રહ્યા એ સુધરવા જોઈએ કે જેથી જે વિદ્યાર્થીઓ એ જ વાળા માર્ક્સમાં છે તે લોકોને મેન્સ આપવાનો મોકો મળે. બરાબર. તો આજના લેક્ચરમાં આપણે ટોટલ મિત્રો મેં 10 પ્રશ્નો એવા શોધ્યા છે કે જેમાં આપણે વાંધારજી કરી શકાય છે. તો સૌ પ્રથમ આપણે પ્રશ્ન જોઈશું, એમાં કયા આન્સર સાચા હોય એ જોઈશું અને છેલ્લે જો આપણે ટાઈમ વધે તો રિસોર્સિસની વાત કરીશું. બરાબર છે. અને ગવર્મેન્ટ રિસોર્સિસના આધારે કયા આન્સર હોઈ શકે તેમજ મારા અનુભવના આધારે મેં ઘણા આન્સર્સ ક્રિટિકલી ઇવેલ્યુએટ કર્યા અને એનાથી જે સાચા આન્સર છે તે આજે આપણે જોઈશું. તો આપણે લેક્ચર સ્ટાર્ટ કરીએ મિત્રો. તો ટોટલ 10 પ્રશ્નો જે છે એમાં આન્સર ચેન્જ થવાની શક્યતાઓ છે. બરાબર. એટલે જે મિત્રો 90 થી 95ની વચ્ચે થતા હોય એ મિત્રોએ હતાશ ન થઈ જવું અને ફાઇનલ આન્સર કી આવે ત્યાં સુધી રાહ જોવી અને સાથે સાથે તમે મેથ્સની તૈયારી પણ ચાલુ કરી શકો છો. કારણ કે 8 થી 10 પ્રશ્નોમાં ભૂલ હોવી એ બહુ મોટી વાત છે અને એના લીધે તમારું જે ધારો કે જે મિત્રો પ્રોવિઝનલ આન્સર કી પ્રમાણે 90 થી 95ની વચ્ચે થતા હોય તો તેમના માર્ક 98 સુધી જવાની શક્યતાઓ છે જ્યારે ફાઇનલ આન્સર કી આવશે ત્યાં સુધી. તો મિત્રો ડેફિનેટલી તમે વાંધારજીમાં ભાગ લો અને આપણે 1 બાય 1 ક્વેશ્ચન જોઈએ. હવે સ્ટાર્ટ કરીએ. બરાબર છે. તો મિત્રો પહેલાં તો આ હું તમને કહી દઉં કે આ જેટલા પણ નંબર છે એ પ્રોવિઝનલ આન્સર કીના આધારે આપેલા છે. બરાબર. નંબર તો મિત્રો પ્રોવિઝનલ આન્સર કીમાં 161 નંબરનો ક્વેશ્ચન. બરાબર. એમાં મિત્રો એક છે કે તિલક વોઝ એસોસિએટેડ વિથ હોમ રૂલિંગ. તો આ તો મિત્રો સાચું સ્ટેટમેન્ટ છે. તો આમાં ઓનલી 2 નહીં આવે પણ બોથ 1 and 2 એ સાચો આન્સર છે. બરાબર. કારણ કે 1916થી હોમ રૂલ લીગની શરૂઆત થઈ અને એ હોમ રૂલ લીગ 1920 સુધી ચાલી. પછી ગાંધીજી એને એક બીજું નવું નામ આપી અને હોમ રૂલ મુવમેન્ટની જે લીડરશીપ એ ગાંધીજીના હાથમાં જતી રહી. પણ 1916માં જ્યારે હોમ રૂલ લીગની સ્ટાર્ટ કરવામાં આવી ત્યારે એની બેસન્ટ અને તિલક એ બંને એ મેન વ્યક્તિઓ હતા કે જેને હોમ રૂલ મુવમેન્ટ ચાલુ કરી. એની બેસન્ટ જે રહ્યા એમને મહારાષ્ટ્ર, યુનાઇટેડ પ્રોવિન્સીસ અને એના સિવાયનું જેટલું ઇન્ડિયા છે એની લીડરશીપ એની બેસન્ટના હાથમાં હતી અને મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ એટલે કે આજનું જે યુનાઇટેડ પ્રોવિન્સીસ છે એની જે અધ્યક્ષતા એ તિલકના હાથમાં હતી. તો સ્ટેટમેન્ટ 101 મિત્રો સાચું છે. બરાબર. તમે સ્પેક્ટ્રમ બુક વાંચેલી હોય તો એ પ્રમાણે આ સ્ટેટમેન્ટ 1 સાચું છે. ઇવન એનસીઆરટી જે ઓલ્ડ એનસીઆરટીની વાત કરું છું, ક્લાસ 11 અને 12ની ઓલ્ડ એનસીઆરટી, એમાં આ બેઠું સ્ટેટમેન્ટ આપેલું છે. એટલે આમાં મિત્રો સી બોથ 1 and 2 એ સાચો આન્સર છે. બરાબર છે. પછી પ્રોવિઝનલ આન્સર કીનો મિત્ર 174 નંબરનો ક્વેશ્ચન. આ ક્વેશ્ચન ઘણો એનાલિટિકલ ક્વેશ્ચન છે મિત્રો. ખાસ કરીને યુપીએસસીમાં મારો જિયોગ્રાફી ઓપ્શનલ છે એટલે ઓપ્શનલ લેવલ તેમજ ડિટેલ જેમ કે માજીદ હુસેન છે. બરાબર છે. પછી સવિન્દ્રસિંહ છે, ફિઝિકલ જિયોગ્રાફીની આ બુક ઓપ્શનલ લેવલે વાંચવાની હોય છે. બરાબર. હવે એના આધારે જોવા જઈએ મિત્રો તો આ થર્ડ સ્ટેટમેન્ટ તમે મિત્રો જોવા કે અલ નીનો ઇઝ અ વોર્મ કરંટ ધેટ ફ્લોઝ અલોંગ ધ કોસ્ટ ઓફ પેરુ ઇન ડિસેમ્બર. પહેલાં તો વાત એ લઈએ મિત્રો, અલ નીનો જે રહ્યો એ કોઈ કરંટ નથી પણ અલ નીનો એ એક ઇવેન્ટ છે અને એ ઇવેન્ટ ડેફિનેટ નથી. દર 3-4 વર્ષે આ ઇવેન્ટ આવતી હોય છે પણ એનો કોઈ ટાઈમ પીરિયડ નક્કી નથી. એટલે આમાં શું લખ્યું છે કે પેરુના કોસ્ટ ઉપર આવેલો વોર્મ કરંટ છે કે જે ડિસેમ્બર મહિનામાં જોવા મળે છે. તો આ તો મિત્રો ખોટું સ્ટેટમેન્ટ છે. બરાબર. એટલે આ જે રહ્યું આમાં 1 and 2 સાચું સ્ટેટમેન્ટ છે. બરાબર. કઈ રીતે એ આપણે જોઈએ. હવે મિત્રો આમાં પહેલું સ્ટેટમેન્ટ વાંચો. વેન ધ ટેમ્પરેચર ડિક્રીઝિસ ઇન ધ સાઉથ પેસિફિક ઓશિયન ઇન્ડિયા રિસીવ્સ ડેફિસિન્ટ રેનફોલ. તો આ મિત્રો એક તમને ફિગર દોરીને હું સમજાવું છું અને સવિન્દ્રસિંહ લેવલની બુકમાં આ સ્ટેટમેન્ટ સાચું છે. બરાબર. હવે એને હું સારી રીતે તમને સમજાવું. અલ નીનોની પહેલાં તો મિત્રો ઇવેન્ટ્સ આપણે સમજીએ. બરાબર. અલ નીનોમાં શું હોય છે કે આ અહીંયા તમે જોઈ શકો છો તેમ આ ધારો કે પેરુ કોસ્ટ છે, આ એક પેરુ કોસ્ટ છે, પછી આ ઓસ્ટ્રેલિયન કોસ્ટ લાઇન છે અને આ જે રહ્યું એ ઇન્ડિયન ઓશિયન છે. આ તમે યાદ રાખો. બરાબર છે. અને આ ઇન્ડિયા છે
એવું તમે યાદ રાખો. આ ઇન્ડિયા છે. ઇન્ડિયાની અંદર આ નોર્થ હિમાલયનું તિબેટિયન પ્લેટુ છે. હવે સારું રેનફોલ થાય એના માટે શું જરૂરી છે? તો તિબેટિયન પ્લેટુનું લો પ્રેશર બેટમાં કન્વર્ટ થવું અને ઇન્ડિયન ઓશન જે રહ્યું એમાં હાઈ પ્રેશર બેલ્ટ થવું. બરાબર. હવે અહીંયા હાઈ પ્રેશર બેલ્ટ થાય તો વિન્ડના સર્ક્યુલર મોશનના નિયમ પ્રમાણે જોવા જઈએ તો અહીંયા લો પ્રેશર થાય અને અહીંયા હાઈ પ્રેશર થાય. બરાબર. હવે અલ નીનો જે રહી ઇવેન્ટ એમાં મિત્રો આનું ઊંધું થઈ. આ નોર્મલ ઇવેન્ટની મેં તમને વાત કરી, તો જ અહીંયા હાઈ પ્રેશરથી લો પ્રેશરના વિન્ડ જે રહ્યા ઇન્ડિયા તરફ વહે છે અને ઇન્ડિયામાં સારું રેનફોલ થાય છે. આ લા નીનો મેં તમને સમજાવ્યું. હવે અલ નીનોમાં કેવું હોય છે કે આ હાઈ પ્રેશર બેલ્ટ છે અહીંયા એની જગ્યાએ અહીંયા લો પ્રેશર બેલ્ટ થઈ જશે. એટલે કે પેરુ ચીલી જે કોસ્ટ રહ્યો ત્યાં લો પ્રેશર બેલ્ટ થઈ ગયું. બરાબર. હવે સર્ક્યુલર મોશનના નિયમ પ્રમાણે જોવા જઈએ તો અહીંયા હાઈ પ્રેશર બેલ્ટ થશે. બરાબર. અહીંયા હાઈ પ્રેશર બેલ્ટ થશે અને અહીંયા લો પ્રેશર બેલ્ટ થશે. બરાબર. તો એ લો પ્રેશર બેલ્ટ થયું એનો મતલબ કે લો ટુ લો કદી વિન્ડનું મુવમેન્ટ ના થાય, એટલે અલ નીનોના સમયે ઇન્ડિયામાં ઓછો રેનફોલ થશે. તો એના માટે મિત્રો તમે જુઓ તો સ્ટેટમેન્ટ 2 જુઓ, એ તો ડેફિનેટલી સાચું છે કે અલ નીનો ઇઝ એન ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ઇન ડ્રોટ સિચ્યુએશન ઇન ઇન્ડિયા. તો સાચી વાત છે, ઓછો વરસાદ પડે એટલે કે ડ્રોટ એટલે પડશે જ. બરાબર. તો સેકન્ડ સ્ટેટમેન્ટ સાચું થયું. હવે પહેલું સ્ટેટમેન્ટ શું કહે છે કે સાઉથ પેસિફિક ઓશિયનની અંદર જ્યારે ટેમ્પરેચર ઘટવું એટલે હાઈ પ્રેશર બેલ્ટ થવું. બરાબર. અને સાઉથ પેસિફિક ઓશિયન એટલે આવી ગયું મિત્રો પેસિફિક ઓશિયનનો સાઉથનો ભાગ. આ સાઉથનો ભાગ છે. હવે એ ટેમ્પરેચર ઘટવું એનો મતલબ હાઈ પ્રેશર થવું. બરાબર. તો અહીંયા હાઈ પ્રેશર થાય તો અહીંયા મિત્રો ઇન્ડિયન ઓશિયનમાં લો પ્રેશર થાય. બરાબર છે. અહીંયા હાઈ પ્રેશર થયું, ધારો કે અહીંયા હાઈ પ્રેશર થયું તો ઇન્ડિયન ઓશિયનમાં લો પ્રેશર થાય. તો આ લો પ્રેશરના લીધે આ લો ટુ લો પ્રેશર તો વિન્ડનું મુવમેન્ટ જ ના થાય. તો એનો મતલબ એમ કે આ સિચ્યુએશન જે રહી એને ENSO કહેવાય છે. અલ નીનો તો કહેવાય છે પણ સધન ઓસિલેશન કહેવાય કે આ જે ટેમ્પરેચર ચેન્જ થયું ઇન્ડિયન ઓશિયન અને પેસિફિક ઓશિયન વચ્ચેનું તેને સધન ઓસિલેશન કહેવાય. બરાબર. તો એ પ્રમાણે સ્ટેટમેન્ટ 1 પણ સાચું છે, કારણ કે અહીંયા લો પ્રેશર થઈ ગયું, અહીંયા હાઈ પ્રેશર થઈ ગયું, તો એના લીધે વરસાદ ઓછો પડશે. આમ મિત્રો સવિન્દ્ર સિંઘ અને સ્ટાન્ડર્ડ જિયોગ્રાફી ઓપ્શનલ લેવલની બુક પ્રમાણે જોવા જઈએ તો અહીંયા ઓનલી ઓપ્શન 1 and 2 સાચું છે. આ ખોટું સ્ટેટમેન્ટ છે. 3 તો ત્રીજું સ્ટેટમેન્ટ તો ડેફિનેટલી ખોટું છે મિત્રો. એક આમાં તમે વાંધારજી કરી શકો છો. હવે ઇન્ડિયન જ્યુડિશિયરી સંબંધિત ક્વેશ્ચન છે મિત્રો. આમાં શું કીધું છે કે પ્રોસિજર ફોર રિમૂવલ ઓફ સુપ્રીમ કોર્ટ જજ ઇઝ મેન્શન ઇન કોન્સ્ટિટ્યુશન. હવે કોન્સ્ટિટ્યુશનમાં શું લખેલું છે મિત્રો કે જજ જે રહ્યો એ પ્રુવન મિસબિહેવિયર અને ઇનકેપેસિટી એના પ્રમાણે જજ જે રહ્યા એનું રિમૂવલ કરી શકાય છે. પણ આમાં પ્રોસિજરની કોઈ વાત નથી કરી. બરાબર છે. આમાં શું લખ્યું છે પ્રોસિજરની કોઈ જ વાત નથી કરેલી. ખાલી જજ ઇન્ડિયન જ્યુડિશિયરીની વાત કરીએ તો સુપ્રીમ કોર્ટના આર્ટિકલ 124(7) કોન્સ્ટિટ્યુશનના એમાં જજીસ રિમૂવલની પ્રોસેસ નથી લખી. ખાલી એમ લખેલું છે કે જજ જે રહ્યો એ રિમૂવ થશે બેઝડ ઓન એલિગેશન ઓફ પ્રુવન મિસબિહેવિયર એન્ડ ઇનકેપેસિટી. તો આ સ્ટેટમેન્ટ 1 જે રહ્યું મિત્રો એ ખોટું છે. નો ડાઉટ રિમૂવલ લખેલું છે પણ પ્રોસિજર નથી લખેલી. પ્રોસિજર માટે મિત્રો શું છે કે જજીસ ઇન્ક્વાયરી એક્ટ 1968 પાર્લામેન્ટે બનાવવી પડી. એમાં આખી પ્રોસિજર લખેલી છે કે જજને તમે રિમૂવલ મોશન કરતા હોય તો ધારો કે સુપ્રીમ કોર્ટનો જજ છે તો એમાં જે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા છે એની અને બીજા 2 મેમ્બરની 3 કમિટીની પેનલ બનશે. એ જજીસ રિમૂવલનું જે મોશન જે રહ્યું એ પાર્લામેન્ટમાં પાસ થાય એ પહેલાં એ લોકો ચેક કરશે અને એના આધારે પાર્લામેન્ટની અંદર ટોટલ 2/3 પ્રેઝન્ટ એન્ડ વોટિંગ જે રહ્યા એના આધારે જજીસનું રિમૂવલ થશે. બરાબર. તો મિત્રો આમાં ઓનલી 2 સ્ટેટમેન્ટ જે રહ્યું એ સાચું છે. બરાબર. આમાં ઓનલી 2 સ્ટેટમેન્ટ સાચું છે. આ છે પ્રોવિઝનલ આન્સર કીનો ક્વેશ્ચન નંબર 163. હવે મિત્રો 171 નંબરનો ક્વેશ્ચન. હવે તમે RS શર્મા નામની બુક વાંચેલી હોય અથવા તો ઓલ્ડ NCERT વાંચેલી હોય તો ગૌતમ બુદ્ધા સાથે ટોટલ 4 કે 5 રાજાઓ રહ્યા એમનું હતું. સૌપ્રથમ તો ગૌતમ બુદ્ધાના કન્ટેમ્પરરી હતા મગધ જે રહ્યું ગૌતમ બુદ્ધાનું કન્ટેમ્પરરી હતું. બરાબર. મગધની અંદર બિંબિસાર એ પહેલા રાજા હતા, બીજા અજાતશત્રુ રાજા હતા. બરાબર. બિંબિસારના સમયગાળાની અંદર ગૌતમ બુદ્ધા થઈ ગયા. હવે બિંબિસાર અને અજાતશત્રુના અને ગૌતમ બુદ્ધા જ્યારે અલગ હતા એમના કન્ટેમ્પરરી બીજા કયા રાજ્યો હતા? તેમાં હતું કોસાલ,
કોસાલ એક એવું રાજ્ય હતું જેનું કિંગ હતું પ્રસન્નજીત, બરાબર. અહીંયા મિત્રો મને લખવા કોસાલનો કિંગ પ્રસન્નજીત હતો અને અવંતીનો કિંગ હતો પ્રદ્યોત, એનું નામ હતું પ્રદ્યોત. આ બે કન્ટેમ્પરરી રાજા હતા, બરાબર. ગાંધાર જે રહ્યું, ગાંધારમાં છે ને એક શિલાલેખ આવેલો છે મિત્રો, બરાબર. ગાંધારમાં એક શિલાલેખ આવેલો છે. તો ગાંધારને આપણે અવગણીએ તો મિત્રો 1, 3 અને 4 આ ત્રણ સ્ટેટમેન્ટ સાચા છે. તો આનો આન્સર મિત્રો 1, 3, 4 આવવો જોઈએ, ના કે 3 અને 4. હવે પ્રસન્નજીત અને જે આ પ્રદ્યોત નામના બે કિંગ હતા, એમની એક ઘટના હું તમને સમજાવું કે જ્યારે ગૌતમ બુદ્ધ જીવતા હતા ત્યારે અજાતશત્રુ સિવાય બીજા કોઈ કિંગડમમાં એમને વિઝિટ નહોતું કર્યું, મગધમાં વિઝિટ કર્યું હતું, બરાબર. જ્યારે એમને એનલાઇટનમેન્ટ થયું ત્યારે સૌપ્રથમ કિંગને કોઈ મળ્યા હોય તો એ અજાતશત્રુ હતા. પછી ગૌતમ બુદ્ધને સંદેશો મોકલાયો આ અવંતી અને કોસાલ નામના રાજાઓએ કે ગૌતમ બુદ્ધ તમે અમારા રાજ્યમાં પણ આવો, તમે પધારો. પણ ગૌતમ બુદ્ધે એ વખતે એમનું જે બીજી શિડ્યુલ હતું એના કારણે એ વિઝિટ નહોતા કરી શક્યા, એટલે એમના જે સંત રહ્યા, મોંક રહ્યા, એમને વિઝિટ કરવા મૂક્યા હતા. તો એનો મતલબ એમ થઈ ગયું કે અવંતી અને કોસાલ જે રહ્યા એ તો એના રાજાઓનું ગૌતમ બુદ્ધા સાથેનું રિલેશન હતું. તો આમાં મિત્રો 1, 3 અને 4 એ સાચો આન્સર છે. તમે કોઈ પણ RS શર્મા લેશો કે ઓલ્ડ NCERTમાં લેશો તો તમે બુદ્ધિઝમ જૈનિઝમનું ચેપ્ટર રહ્યું એમાં તમને મળી જશે, બરાબર છે. હવે મિત્રો અહીંયા ડિજિટલ પેમેન્ટનો એક ક્વેશ્ચન છે. ઇકોનોમિક સર્વે હમણાં આપણે જોઈએ પાછળ ઇકોનોમિક સર્વે 24-25માં કહેવામાં આવ્યું છે કે ડિજિટલ પેમેન્ટ એલિમિનેટ ધ નીડ ફોર એની ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. તો આ મિત્રો નોર્મલ જનરલ સ્ટેટમેન્ટ થયું છે. તો આ સ્ટેટમેન્ટ સાચું ગણી શકાય, પણ જીપીએસસી એને સાચું નથી ગણ્યું, બરાબર છે. આમ મિત્રો જ્યાં 68 નંબરનું રહ્યું એ ક્વેશ્ચનમાં 1, 2 અને 3 એ ત્રણે સાચા હોવા જોઈએ. અહીંયા ઓપ્શન જે રહ્યા એ કટ થઈ ગયા છે આ ઇમેજમાં, બટ ઓપ્શન જીપીએસસી દ્વારા 1 અને 3 આપેલો છે, પરંતુ તમે વાંધારજી 1, 2 અને 3 ત્રણેય માટે કરી શકો છો. હવે આ જે રહ્યું સેકન્ડ સ્ટેટમેન્ટ તે બેઠું ઇકોનોમિક સર્વે જે રહ્યું એનો કોપી પેસ્ટ છે. આને તમે ગૂગલમાં લખશો ને તો ઇકોનોમિક સર્વેનું કરીને એક રેફરન્સ લખજો તો એ તમને મળી જશે, બરાબર. બેઠું સ્ટેટમેન્ટ ઇકોનોમિક સર્વેનું આ લોકોનું છે. આમ જોવા જઈએ તો એક્સ્ટ્રીમ સ્ટેટમેન્ટ છે, ખોટું ગણી શકાય, પણ ગવર્મેન્ટ સોર્સિસના આધારે સેકન્ડ સ્ટેટમેન્ટ સાચું છે, બરાબર. એટલે આમાં 1, 2 અને 3 ત્રણેય માટે તમે અરજી કરી શકો છો. હવે મિત્રો નેક્સ્ટ જે રહ્યો 72 નંબરનો ક્વેશ્ચન, આ બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે મિત્રો. ડ્યુરિંગ નેશનલ ઇમરજન્સી ધ 6 ફ્રીડમ ગેરંટીડ અંડર આર્ટિકલ 9 આર ઓટોમેટિકલી સસ્પેન્ડેડ. તો મિત્રો આ તો ખોટું સ્ટેટમેન્ટ છે. ખરેખર આર્ટિકલ 352 પ્રમાણે નેશનલ ઇમરજન્સી જ્યારે ઘોષિત કરવામાં આવે છે ત્યારે પ્રેસિડેન્ટ જે રહ્યા એ ગવર્નરને એક પત્રમાં લખે છે કે આ ફેક્ટરના આધારે અમે નેશનલ ઇમરજન્સી ડિક્લેર કરીએ છીએ અને એમાં કયા કયા ફંડામેન્ટલ રાઇટ્સ જે રહ્યા એ સસ્પેન્ડ કરીશું એ પણ એમાં લખે છે. હવે 44th કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એક્ટ દ્વારા આર્ટિકલ 20 અને 21ને તો કોઈ પણ સર્કમસ્ટાન્સીસમાં એ લોકો સીટ હવે મીન્સ કે લઈ ના શકે, બરાબર. તો એ પ્રમાણે જોવા જઈએ તો આ પહેલું સ્ટેટમેન્ટ ખોટું છે, બરાબર. સેકન્ડ સ્ટેટમેન્ટ, વેન પ્રેસિડેન્ટ રૂલ ઇઝ ઇમ્પોઝ્ડ ઇન અ સ્ટેટ ધ સ્ટેટ લેજિસ્લેટિવ એસેમ્બલી ઇઝ મેન્ડેટરી ડિઝોલ્વ. તો આ મિત્રો સાચી વાત છે. આ જે રહ્યું એ લક્ષ્મીકાંતનું સ્ટેટમેન્ટ છે. સ્ટેટ લેજિસ્લેટિવ એસેમ્બલીને મેન્ડેટરીલી સસ્પેન્ડ કરવી જોઈએ અને એના ઉપર જે લો મેકિંગ બનાવવાનો પાવર રહ્યો એ પાર્લામેન્ટનો આવે, બરાબર. અને જે એક્ઝિક્યુટિવ મીન્સ કે જે શાસન કરવાનું આવે જે CM કરતા હોય એના ઉપર સુપરસીડિંગ પાવર લાગી જાય છે પ્રેસિડેન્ટનો. એટલે પ્રેસિડેન્ટ એ એક્ઝિક્યુટિવ ઓફિસર ઓથોરિટી બની જાય છે કે જે સ્ટેટ ગવર્મેન્ટને ચલાવે છે અને પાર્લામેન્ટ એ લો મેકિંગનું કામ કરે છે, બરાબર છે. તો સેકન્ડ સ્ટેટમેન્ટ પણ મિત્રો જે રહ્યું
સેકન્ડ સ્ટેટમેન્ટ જે મિત્રો એ સાચું છે અને ફર્સ્ટ સ્ટેટમેન્ટ ખોટું છે. તો આ કેસની અંદર ઓનલી 2 માટે મિત્રો તમે વાંધા અરજી કરી શકો છો. ઓનલી 2. બરાબર. આપણે રિસોર્સિસની પાછળ ચર્ચા કરીએ. જો વિડીયો લાંબો થશે તો મિત્રો રિસોર્સિસ કદાચ હું ટેલિગ્રામ ચેનલમાં પણ અપલોડ કરી એની આપણે છેલ્લે ચર્ચા કરીએ. બરાબર. પછી મિત્રો આ 17 નંબરનો ક્વેશ્ચન, 17 નંબરનો ક્વેશ્ચન. ડૉક્ટર હોમી જે બાબા દ્વારા 1948ની અંદર ઇન્ડિયાનો 3 સ્ટેજ ન્યુક્લિયર પાવર પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો. બરાબર. જેમાં ફર્સ્ટ સ્ટેજ જે રહ્યો એમાં મિત્રો 2 ટાઈપના રિએક્ટર હતા. એક છે બોઇલિંગ વોટર રિએક્ટર અને બીજો છે પ્રેશરાઇઝ હેવી વોટર રિએક્ટર. બરાબર. સેકન્ડ સ્ટેજ જે રહ્યો એ છે ફાસ્ટ બ્રીડર રિએક્ટરનો અને થર્ડ સ્ટેજ જે રહ્યો એ એડવાન્સ રિએક્ટરનો છે. હવે ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ સ્ટેજ, આપણે આમાં સેકન્ડ સ્ટેજની વાત કરીએ તો ઇન્ડિયાઝ 3 સ્ટેજ ન્યુક્લિયર પ્રોગ્રામ ઇઝ સેન્ટર્ડ ઓન અ પ્લુટોનિયમ બેઝ ફાસ્ટ બ્રીડર રિએક્ટર. હવે મિત્રો ઇન્ડિયાનું જે 3 સ્ટેજ પ્રોગ્રામ જે રહ્યો એ આપણે આના માટે બનાવ્યું જ નહીં, આપણે થોરિયમ માટે બનાવેલું છે. એકચ્યુઅલી ઇન્ડિયા જે રહ્યું એમાં થોરિયમના સૌથી વધારે ભંડાર છે. બરાબર. અને યુરેનિયમ 238નો સૌથી ઓછો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ કરીને જે બોઇલિંગ વોટર રિએક્ટર અને પ્રેશરાઇઝ હેવી વોટર રિએક્ટર રહ્યા એમાં યુરેનિયમ 238નું નેચરલ બ્લેન્કેટ ઉપયોગ કરવામાં આવે છે. એનો મતલબ શું કે આમાં યુરેનિયમ 235 પણ હોય છે અને યુરેનિયમ 238 પણ હોય છે. હવે યુરેનિયમ 235 જે રહ્યું એ ફિઝાઇલ મટીરિયલ છે, એટલે કે એ ન્યુક્લિયર ફિઝન પ્રોસેસ જે રહી એ કરી શકે છે, જ્યારે યુરેનિયમ 238 ન્યુક્લિયર ફ્યુઝન પ્રોસેસ અંડરગો નથી કરી શકતી. એટલે એમાં શું કરવામાં આવે છે, ફાસ્ટ બ્રીડર રિએક્ટર રહ્યું એમાં ન્યુટ્રોનનો ફાસ્ટ મારો ચલાવવામાં આવે છે. એટલે યુરેનિયમ 238 જે રહ્યું એ એક ન્યુટ્રોન એબ્ઝોર્બ કરી લેશે અને એનું કન્વર્ઝન થશે પ્લુટોનિયમમાં. બરાબર. હવે આ પ્લુટોનિયમ રહ્યું એ ન્યુક્લિયર ફિઝન પ્રોસેસ જે રહી એ કરી શકે છે અને આને ફિઝાઇલ મટીરિયલ કહેવાય છે. બરાબર. તો સેકન્ડ સ્ટેજમાં પ્લુટોનિયમનો ઉપયોગ કરવામાં આવે છે. પણ મિત્રો આમાં સેકન્ડ સ્ટેજની કોઈ વાત નથી કરી. પહેલું જે સ્ટેટમેન્ટ છે કે ઇન્ડિયાઝ 3 સ્ટેજ ન્યુક્લિયર પ્રોગ્રામ ઇઝ સેન્ટર્ડ ઓન પ્લુટોનિયમ બેઝ ફાસ્ટ બ્રીડર રિએક્ટર, એ છે જ નહીં મિત્રો. હવે ત્રીજા સ્ટેજની વાત કરીએ આપણે, જેમ કે સેકન્ડ સ્ટેજમાં આપણે પ્લુટોનિયમનો ઉપયોગ કર્યો. હવે થર્ડ સ્ટેજ જે રહ્યો એ થોરિયમ આધારિત છે, જે લાસ્ટ સ્ટેજ છે જેમાં એડવાન્સ રિએક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. આમાં કેવું છે કે કેરાલાની આસપાસ આપણી મોનોઝાઇટ સેન્ડ છે, એમાં થોરિયમનો સૌથી વધારે જથ્થો મળી આવે છે. હવે થોરિયમનું ફોર્મ્યુલા આપણે ચેક કરીએ. થોરિયમ 232. બરાબર. હવે થોરિયમ જે રહ્યું એ ફર્ટાઇલ મટીરિયલ છે, ફિઝાઇલ મટીરિયલ નથી, એટલે એ ન્યુક્લિયર ફિઝન પ્રોસેસ નહીં કરી શકતું. એટલે એમાં સિમિલરલી શું કરવું પડશે, આપણે ન્યુટ્રોનનો મારો ચલાવવો પડશે. એટલે એને એક ન્યુટ્રોન આપીશું આપણે તો એ યુરેનિયમ 233ની અંદર કન્વર્ટ થઈ જશે. હવે આ યુરેનિયમ 233 જે રહ્યું એ ડેફિનેટલી મિત્રો ન્યુક્લિયર ફિઝન પ્રોસેસ કરી શકે છે. એટલે આપણો જે 3 સ્ટેજ પ્રોગ્રામ રહ્યો એ આમ તો 99% કેટેગરીમાં થોરિયમનો ઉપયોગ કરવા બનાવવામાં આવેલું છે. બરાબર. એટલે સ્ટેટમેન્ટ 1 જે રહ્યું મિત્રો ખોટું છે. સ્ટેટમેન્ટ 3 જે રહ્યું એ પણ ખોટું છે, કારણ કે કાયગા એટોમિક પાવર પ્લાન્ટ એ પ્રેશરાઇઝ હેવી વોટર રિએક્ટર પહેલો નહોતો. પહેલો જે રહ્યો એ તો કાકરાપાર હતો મિત્રો. એટલે 1 બી ખોટું છે અને 3 પણ ખોટું છે. તેવું તો કોઈ ઓપ્શન જ નથી મિત્રો. તો આને તમે કેન્સલ માટે નાખી શકો છો કે આ જે ક્વેશ્ચન રહ્યું એ કેન્સલ થવું જોઈએ. બરાબર. કારણ કે આમાં સ્ટેટમેન્ટ 1 પણ ખોટું છે, 3 પણ ખોટું છે અને ઓનલી 2નો ઓપ્શન જ નથી. બરાબર છે મિત્રો. હવે 134 નંબરનો ક્વેશ્ચન. આ મિત્રો આમ ખબર નહીં જીપીએસસીના પેપર નીકળતા શિક્ષકો રહ્યા એ એમને એટલી ખબર નથી કે લિટરેસીની નોર્મલ ડેફિનેશન કેવી હોય. ઇવન હું પેપર આપતી વખતે ખુદ આ ક્વેશ્ચનની અંદર મિત્રો કન્ફ્યુઝ થઈ ગયો હતું. બરાબર છે. કારણ કે આમ નોર્મલ 2 કે 3 પાસ વ્યક્તિને તમે પૂછો તેના પ્રમાણે આ સ્ટેટમેન્ટ 1 જે રહ્યું એ સાચું છે, પણ સ્ટાન્ડર્ડ ડેફિનેશન પ્રમાણે એનસીઆરટીની જોવા જઈએ આપણે તો લિટરેટ વ્યક્તિ કોને કહેવાય કે જેની ઉંમર 7 અથવા એનાથી વધારે હોય, એ લખી વાંચી શકતો હોય, તો એ વ્યક્તિ જે રહ્યું એ લિટરેટ છે એવું કહી શકાય. એ પ્રમાણે જોવા જઈએ તો સ્ટેટમેન્ટ 1 પણ ખોટું છે મિત્રો. અને સ્ટેટમેન્ટ 2 જે રહ્યું એ 98% કેસીસની અંદર મિત્રો સાચું ગણી શકાય, પણ સ્ટાન્ડર્ડ રેફરન્સ બુક પ્રમાણે જોવા જઈએ તો આનો ઓપ્શન નાઇધર 1 નોર 2 થાય. કારણ કે સેકન્ડ સ્ટેજમેન્ટમાં લિટરેસી રેટ તમે ઇકોનોમિક સર્વેમાં ડેફિનેશન જોશો તે ટોટલ એવરેજ પર્સન્ટેજ નથી, પણ ઇટ ઇઝ
પર્સન્ટેજ ઓફ પોપ્યુલેશન છે, ટોટલ એવરેજનું કોઈ મેન્શન કરેલું નથી, બરાબર. એટલે સેકન્ડ સ્ટેટમેન્ટ પણ ખોટું છે. હવે જો મિત્રો જીપીએસસીના જે અધિકારીઓ અથવા તો જે પ્રોફેસરો પેપર નીકાળે છે એમને સ્ટેટમેન્ટ વનને સાચું ગણ્યું, મીન્સ કે ઇલોજિકલ રીતે, તો આમ તો જોવા જઈએ તો સ્ટેટમેન્ટ ટુ પણ સાચું જ છે. કારણ કે આમાં શું કીધું છે કે લિટરસી રેટ ઇઝ અ એવરેજ ટોટલ એવરેજ પર્સન્ટેજ ઓફ પોપ્યુલેશન ઓફ એન એરિયા એટ અ પર્ટિક્યુલર ટાઈમ that can read and write with understanding. તો આપણે મિત્રો આમ જનરલ ઓવરસેન્સમાં જોવા જઈએ તો લિટરસી રેટનું સાચું જ છે, જે લોકો સ્ટેટમેન્ટ વનને સાચું ગણતા હોય તો જનરલ સેન્સમાં જોવા જઈએ તો બોથ 1 and 2 પણ આન્સર આવી શકે. અને આમ એકેડેમિક અથવા સાયન્ટિફિક અથવા ઉપર લેવલનું તમે સેન્સસની ડેફિનેશન જુઓ, આ બધું જુઓ, તે પ્રમાણે નાધર 1 and 2 પણ આવી શકે. તો મિત્રો આમાં બે ઓપ્શન થાય છે, તો આ ક્વેશ્ચનને કેન્સલ જ કરવો પડે, બરાબર, કારણ કે કોઈ ઓપ્શન જ નથી. સમજ્યા તમે? તો આને તમે કેન્સલ માટે અરજી કરો, અથવા ગવર્મેન્ટ રિસોર્સિસ, મને તો કોઈ એક્યુરેટ રિસોર્સ ના મળ્યું, બટ તમે શોધી અને આ જે પ્રશ્ન રહ્યો એમાં બોથ 1 and 2 અથવા નાઇધર 1 and 2 નોર 2 કરી શકો છો. હવે મિત્રો આ તો બેઠો એનસીઈઆરટીની ક્લાસ 11ની ફિઝિકલ જીઓગ્રાફીની બુક છે એમાંથી મળી જાય, બરાબર. પહેલું સ્ટેટમેન્ટ સાચું છે, ધ મેક્સિમમ ડેમેજ ડ્યુ ટુ એન અર્થક્વેક અકર્સ એટ એપિસેન્ટર. પૃથ્વી, આ છે પૃથ્વી, આ છે ઇક્વેટર. હવે અહીંયા ક્યાંકથી ધારો કે અહીંયા ક્યાંયથી અર્થક્વેક આવ્યો, ઇમર્જ થયો, બરાબર. હવે જ્યારે એ સરફેસ ઉપર પહોંચે મિત્રો, ત્યારે એને કહેવાય એપિસેન્ટર, બરાબર છે. સરફેસ ઉપરથી જેમ દૂર જઈએ એમ એની તીવ્રતા ઘટતી જાય. તેનો મતલબ શું થયું કે અર્થક્વેકની તીવ્રતા એપિસેન્ટર ઉપર મહત્તમ હોય છે, મેક્સિમમ હોય છે, તો એ મેક્સિમમ ડેમેજ ત્યાં જ કરે છે. તો સ્ટેટમેન્ટ 1 મિત્રો સાચું છે અને સ્ટેટમેન્ટ 2 પણ સાચું છે. તો આમાં બોથ 1 and 2 માટે તમે અરજી કરી શકો છો, બરાબર છે. રિસોર્સિસની આપણે છેલ્લે વાત કરીએ. આ લાસ્ટ ક્વેશ્ચન મિત્રો 124 નંબરનો ક્વેશ્ચન, બરાબર. સિન્સ ધ પાસ્ટ 15 years 75% ઓફ ધ પ્રોડક્ટ્સ ઇન ધ વર્લ્ડ ઇઝ પોટ્રી માર્કેટ, બરાબર છે. અને એ કી નામની કન્ટ્રીમાંથી આવે છે. હાવેવર ધ એમ્પ્લોયમેન્ટ ઇન પોટ્રી ઇન્ડસ્ટ્રી of a country has been consistently declining by 5 થી 9% every year since past 3 years. છેલ્લા 3 વર્ષમાં પોટ્રી ઇન્ડસ્ટ્રી જે રહી એ ડિક્લાઇન થઈ રહી છે, બરાબર છે. અને 75% પ્રોડક્ટ્સ ઓફ વર્લ્ડ જે પોટ્રી માર્કેટ રહ્યું એ કન્ટ્રી કેમાંથી આવે છે, બરાબર છે. આ 15 વર્ષનો ડેટા છે, આ છેલ્લા 3 વર્ષનો ડેટા છે, બરાબર. હવે કન્ક્લુઝન શું છે? ઇવન આફ્ટર ડિક્લાઇનિંગ એમ્પ્લોયમેન્ટ country K has enough voters to continuously contributing equally to the international market. હવે મિત્રો આવું તો આપણે કઈ રીતે કહી શકીએ કે કોઈ એક નેશન છે એ 75% પોટ્રી પ્રોડ્યુસ કરે છે, બરાબર છે. આ છેલ્લા 15 વર્ષનો ડેટા છે એ લોકો જોડે, અને દર વર્ષે છેલ્લા 3 વર્ષથી 5 થી 9% શું કહેવાય, જે પોટ્રી ઇન્ડસ્ટ્રીની એમ્પ્લોયમેન્ટ ઘટી રહી છે, બરાબર છે. એટલે એનો મતલબ એમ કે લેબર્સ જે રહ્યા એ ઘટી રહ્યા છે, બરાબર છે. તેનું કોઈ પણ કારણ હોઈ શકે કે લેબર્સ કેમ ઘટી રહ્યા છે, તો તેમને ધારો કે વેતન ઓછું પડતું હોય, કાં તો એ બીજી કોઈ જગ્યાએ માઇગ્રેટ થઈ ગયા હોય, કાં તો એમને પોટ્રીથી ચેન્જ કરીને બીજો ધંધો પણ ચેન્જ કરી નાખ્યો હોય, તો એના ઘણા બધા કારણ હોઈ શકે છે. હવે સ્ટેટમેન્ટ 1માં શું કીધું છે? ઇવન આફ્ટર ડિક્લાઇનિંગ એમ્પ્લોયમેન્ટ કન્ટ્રી કે હેઝ ઇનફ પોટર્સ ટુ કન્ટિન્યુઅસલી કન્ટ્રીબ્યુટિંગ ઇક્વલી ટુ ધ ઇન્ટરનેશનલ માર્કેટ. તો મિત્રો આવું તો ના જ કહી શકાય ને. છેલ્લા 3 વર્ષમાં વાત કરીએ એમાં ધારો કે આપણે 5 થી 9%, મિનિમમ 5% ગણો તમે, તો બી 5% ગણો તો 3 વર્ષના 15% ગણ્યા, 9% ગણો તો 18% ગણ્યા. તો ઇક્વલી કઈ રીતે એ લોકો મેનેજ કરી શકે? પહેલા 75% પ્રોડ્યુસ કરતા હતા, બરાબર. અને આમાં એવું પણ નથી કીધું કે જે કન્ટ્રી છે એમાં કેટલા વર્કર્સ છે કે જે આ જગ્યાએ કામ કરી રહ્યા છે. તો આમાં ડેટા જ ઇનસફિશિયન્ટ છે કે જેના આધારે આપણે નક્કી કરી શકીએ કે કન્ટ્રી કે જે રહી એના સાથે ઇનફ પોટર્સ છે. હવે આ ક્યારે નક્કી કરી શકીએ? જ્યારે પોટર્સનો ડેટા આપ્યો હોય. પણ સિચ્યુએશનની અંદર પોટર્સનો ડેટા જ નથી આપ્યો. એમાં એટલું જ કીધું છે કે 75% ઓફ પ્રોડક્ટ્સ જે રહ્યા એ કોઈ એક કન્ટ્રી બનાવે છે. હવે એમાં કેટલા લોકો એ વસ્તુ સાથે સંકળાયેલા છે એવું કીધું જ નથી. અને છેલ્લે એમ કહી દીધું કે 5 થી 9% ઘટે છે દર વર્ષે. તો આવું તો કેવું? તો મિત્રો સ્ટેટમેન્ટ 1 બી ના કન્ક્લુડ કરી શકાય.
અને સ્ટેટમેન્ટ 2 જે રહ્યું એ તો ડેફિનેટલી ના કન્ક્લુડ કરી શકાય. તો આ જે રહ્યું એમાં મિત્રો એ આન્સર સાચો છે, નાઇધર 1 nor 2 કેન બી કન્ક્લુડેડ. બરાબર છે. હવે મિત્રો રિસોર્સિસની થોડી વાત કરી હતી. આમ આ લેક્ચર રિસોર્સ જો આપણે ડિસ્કસ કરીશું તો ઘણો લાંબો થઈ જશે. તો હું એક કામ કરીશ કે જેટલા બી ગવર્મેન્ટ રિસોર્સિસ છે એ દરેક રિસોર્સિસની અને આ પીડીએફને એટેચ કરીને મારી ટેલિગ્રામ ચેનલમાં મૂકી દઈશ. તમે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈને તમે એ રિસોર્સિસ એક્સેસ કરી શકો છો, એનો સ્ક્રીનશોટ લઈને તમે વાંધા અરજી કરી શકો છો. હવે અત્યારે મિત્રો ટેલિગ્રામ ચેનલ બંધ થઈ ગયું છે 22 કે 23 તારીખ સુધી. તો એનું એક સોલ્યુશન છે કે તમે VPNનો ઉપયોગ કરીને ટેલિગ્રામ એક્સેસ કરી શકો છો. તો તમે એના આધારે હું મિત્રો 1 યા 2 દિવસમાં આનો જે ડેટા રહ્યો એ સારી ગવર્મેન્ટ સોર્સિસના આધારે મૂકી દઈશ, એટલે તમે ત્યાંથી ડાઉનલોડ કરી લેજો. અને મારી ટેલિગ્રામ ચેનલની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને તમારે કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને જીમેલ થ્રુ પૂછી શકો છો. જીમેલ પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને આવા જ લેક્ચર સાથે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.